ગુજરાતના ભૂતપૂર્વ અને પાંચમા મુખ્યમંત્રી તથા ગુજરાતના પ્રથમ પાટીદાર મુખ્યમંત્રી એવા સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલની આજે 32મી પુણ્યતિથિ છે। ગાંધીનગરના નર્મદા ઘાટ સરિતા ઉદ્યાન ખાતે આજે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું, જ્યાં ભાજપ કોંગ્રેસના નેતાઓએ પક્ષાપક્ષીથી દૂર રહી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। એટલું જ નહીં, સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલના મુખ્યમંત્રી કાળને પણ યાદ કર્યો। ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનામાં સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલનો સિંહ ફાળો હતો। ગુજરાતમાં ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્રાંતિનો પાયો નાખવાનું કામ સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલે કર્યું। વિરોધીઓને પણ પોતાના બનાવી અને રાજકારણ કરવાની કુને સ્વર્ગસ્થ ચિમનભાઈમાં હતી। ટાંટિયા ખેંચના બદલે સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલ સંબંધોનું રાજકારણ કરતા હતા। સ્વર્ગસ્થ ચિમનભાઈની ઓળખ એ હતી કે એક સમયે પોતાની ઠાઠડી બાળનારા નરહરી અમીનને તેમને પોતાની જ સરકારમાં ગૃહમંત્રી બનાવ્યા હતા। નરહરી અમીને સ્વર્ગસ્થ ચિમનભાઈ સાથેના સંસ્મરણ વાગોળતા કહ્યું કે ચિમનભાઈ જેવી વ્યક્તિ મેં આજ દિન સુધી રાજકારણમાં નથી જોઈ। વર્ષ 1990 થી 95 અને હાલના રાજકારણમાં જમીન આસમાનનો તફાવત છે। કચ્છમાં નર્મદાના નીર પહોંચાડવાનો શ્રેય નરહરી અમીને ચિમનભાઈને આપ્યો તો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે સ્વર્ગસ્થ ચિમનભાઈ સત્તામાં નહોતા ત્યારે પણ ગુજરાતના હિત માટે સંઘર્ષ કરનારા હતા। ચિમનભાઈએ ગુજરાત માટે લીધેલા નિર્ણયો સદીઓ સુધી યાદ રહેશે। તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે સંસ્મરણો વાગોળતા કહ્યું કે ચિમનભાઈમાં વિરોધીઓને પણ પોતાના કરવાની કુને હતી। ચિમનભાઈ રાજ્યના નેતા હોવા છતાં અન્ય રાજ્યના મુખ્યમંત્રી નક્કી કરી શકતા તેવી તેમની તાકાત હતી। કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે કહ્યું, ચિમનભાઈ પક્ષની અંદર અને વિપક્ષ સાથે હંમેશા સંઘર્ષ કરતા રહ્યા। ચારે તરફ વિરોધ હોવા છતાં શાંત અને સ્થિર રહેવાની કુને ચિમનભાઈમાં હતી। ગુજરાત માટે આ નર્મદા જીવાદોરી છે એ ભાવના ઊભી કરવા માટે જો એમનો અથાગ પ્રયત્ન રહ્યો, જે સંઘર્ષ રહ્યો અને સાથે સાથે આખા ગુજરાતની જીવાદોરી સમાના યોજનાને પરિપૂર્ણ કરવા માટે એમના જે પ્રયત્નો રહ્યા, હું માનું છું કે સદીઓ સુધી યાદ રહેશે। ને સાથે સાથે ગુજરાતમાં ઔદ્યોગિકરણની વાત હોય, શિક્ષણની વાત હોય, અનેક એવા ક્ષેત્રોમાં એમના કાર્યકાળ દરમિયાનના પ્રયત્નો રહ્યા, નિર્ણયો થયા। અને એથી પણ વિશેષ જ્યારે સત્તામાં નહોતા ત્યારે પણ એમનો જે લાંબો સંઘર્ષનો સમય રહ્યો એમાં પણ હંમેશા ગુજરાતનું હિત, ગુજરાત પ્રાધાન્ય રહ્યું છે। ત્યારે એ દિવસો કાયમ યાદ રહેશે। મને થોડોક સમય યુથ કોંગ્રેસમાં 2-4 કાર્યક્રમોમાં એ આવ્યા ને એમની સાથે જે વાતચીતો થઈ ત્યારે એક જ વાત હતી કે રાજનીતિમાં કાયમી કોઈ દોસ્ત નથી, કોઈ દુશ્મન નથી। તમારી પાસે કોઈ આવે છે ત્યારે કોઈક અપેક્ષા સાથે આવે છે, એની અપેક્ષાઓ તમે પૂરી કરો, એનાથી મોટી રાજનીતિ કોઈ હોતી નથી। એમના મોઢે આ શબ્દો સાંભળેલા છે અને એક અજાત શત્રુ, એમનો વિરોધી પણ એમના માટેની ખૂબ માન, સન્માન ને રિસ્પેક્ટ રાખે એવા વ્યક્તિ ચિમનભાઈ।